નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિશેના બધા જ પ્રકારના મોસ્ટ આઈએમપી એમસીક્યુ એ પણ જવાબ સાથે જોવાના છીએ, જેનાથી તમે તમારી વાર્ષિક પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એમસીક્યુને, તો તમને ખાલી વિભાગ એની વાત કરીએ, જેમાં તમને વિભાગ એમાં 16 એમસીક્યુ વિકલ્પો પૂછવામાં આવતા હોય છે. દરેક વિષયમાં વિદ્યાર્થી મિત્રો 16 એમસીક્યુ તમને જોવા મળે છે. તો તમારે ખાસ એમસીક્યુ દરેક પાકા કરીને જવાબ પડે. પાકા નહીં, પરંતુ તમે એમસીક્યુને સારી રીતે વાંચીને જો તો પણ તમે એમસીક્યુમાં સારા એવા ગુણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હું તમને દરેક એમસીક્યુ દરેક સ્વાધ્યાયના એમસીક્યુ છે તે દરેક અહીં આપવાનો છું, જે ખાસ અને એ પણ જણાવીશ કે કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, તો જેનાથી વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી તૈયારી કરી શકો. તો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ. સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો. જો તમે સમાજશાસ્ત્ર 1 વર્ષથી ભણો છો અને હજી સુધી સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ ના ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો, ઓગસ્ટ કાંત. હવે તો યાદ રાખવું જ પડશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે 1 વર્ષ પૂર્ણ થવાયું અને હજી પણ તમને ખબર ના હોય તો ખાસ યાદ રાખી લેજો, ઓગસ્ટ કાંત. સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો છે? તો સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઇમાઇલ દુર્કીમ. પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? તો ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપે છે? તો કે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 છે, નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? તો કે નોકરશાહીનો ખ્યાલ જો તમને પૂછવામાં આવે, આપણે એક વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો કે મેક્સ વેબરે નોકરશાહીનો ખ્યાલ મેક્સ વેબરે આપ્યો છે. ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રણેતા સ્ત્રોત કોણ હતા? તો ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોતનું જો તમને પૂછવામાં આવે તો GS ધોરીએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો. સમાજશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? તો સમાજશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? તો તમને ખબર હોવી જોઈએ કે સમાજશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 છે કે ખ્યાલ વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે? તો કે ખ્યાલ વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી? તો કે તાર્કિક પ્રક્રિયા છે. પછી પ્રશ્ન નંબર 8 છે, માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? તો વિદ્યાર્થી મિત્રો સહજીવન. માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબત? તો કે સહજીવન બાબતમાં સમાનતા ધરાવે છે. સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવે છે? તો કે કિંગસલ ડેવિસે. પછી પ્રશ્ન નંબર 10 છે, વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? તો વર્તમાન સમયમાં અત્યારના સમયની વાત કરવામાં આવી છે કે અત્યારના સમયમાં શિક્ષકોનો દરજ્જો છે તે કેવો દરજ્જો કહેવાય? તો કે પ્રાપ્ત દરજ્જો કહેવામાં આવે છે. સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વર્તનલક્ષી પાસું. સામાજિક ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. સમાજની કેવી વ્યવસ્થાને કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે? તો કે સમાજની કેવી વ્યવસ્થાને કારણે? તો કે ધોરણાત્મક વ્યવસ્થાના કારણે. જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાં ઉતરી આવે છે? તો જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવે છે? તો કે વર્ણ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વર્ણ જ્ઞાતિ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવે છે. પછી પ્રશ્ન નંબર 14 છે વિદ્યાર્થી મિત્રો કે માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? તો હર્બર્ટ સ્પેન્સરે. માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? તો કે ટાલકોટ પાર્સન્સે માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ આપ્યો છે. સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? તો કે ટાલકોટ પાર્સન્સે. આ બંને પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો એક જ જવાબ આવશે, સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થા અને માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ ટાલકોટ પાર્સન્સે આપ્યો છે. નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? તો શાળામાં વિદ્યાર્થી મિત્રો શિક્ષકો હોય તો જ શાળા ચાલે, વિદ્યાર્થીઓ હોવા જોઈએ એ પણ જરૂરી છે, કારકુન એ પણ હોવો જરૂરી છે. કારકુન કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો જે શાળામાં કામ કરતા હોય તેને કારકુન કહેવામાં આવે છે. અને ગામડું તો એક અલગ શબ્દ છે, તો ગામડું જવાબ સાચો આવશે. સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે? તો કે સામાજિક પ્રક્રિયા છે તે સમાજને ચેતનવંતો અને ગતિશીલ રાખવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો કે સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો સામાજિક આંતરક્રિયા દ્વારા સામાજિક સંબંધો ઉદ્ભવતા હોય છે. પ્રશ્ન 20, સામાજિક પ્રક્રિયા કઈ વિવિધતા સાથે સંકળાયેલી છે? તો કે સામાજિક પ્રક્રિયા જે છે તે શેના સાથે સંકળાયેલી? તો કે સાંસ્કૃતિક પ્રક્રિયા સાથે વિવિધતા સાથે સંકળાયેલી છે.
માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, માનવ વર્તન માટેનું ચાલક બળ જો તમને પૂછવામાં આવે તો ધ્યેય એ માનવ વર્તન માટેનું ચાલક બળ ગણી શકાય છે. કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાન હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાન હોય છે? તો કે પ્રાથમિકમાં. ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? તો ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે? તો કે સ્થાન પરિવર્તન. સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા શાનો અભ્યાસ જરૂરી છે? તો ગતિશીલતાનો અભ્યાસ જરૂરી હોય છે. પ્રશ્ન નંબર 25. સમાજમાં ધોરણો અને મૂલ્યો મળીને શાની રચના થાય છે? તો કે સમાજના જે ધોરણો અને મૂલ્યો બંને મળે ત્યારે શાની રચના થાય? તો કે સંસ્કૃતિની રચના થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 26 છે કે ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય અને અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે ભૌતિક સંસ્કૃતિમાં મકાનો એવી વસ્તુઓનો સમાવેશ થાય છે, જ્યારે અભૌતિક સંસ્કૃતિમાં કેનો? તો કે અભૌતિક સંસ્કૃતિમાં ભાષા, એના વગર અહીં તમને બીજા આપ્યા છે કલા, સાહિત્ય, ધર્મ વગેરેનો સમાવેશ શેમાં થાય? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભૌતિક સંસ્કૃતિમાં અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો અભૌતિકમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભાષા, ધર્મ, સાહિત્ય, કલા આ બાબતોનો સમાવેશ થાય છે, જ્યારે ભૌતિકમાં તમને પૂછવામાં આવે તો કે મકાનો જેવી વસ્તુનો સમાવેશ થતો હોય છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ભૌતિક અને ભૌતિક બંને અલગ અલગ છે, તો એ બંનેને યાદ રાખજો. હું પણ હાલ કન્ફ્યુઝ થઈ ગયો હતો, એટલે વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખી લેજો. 28મો પ્રશ્ન, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો કુટુંબ છે, જે વિશ્વમાં તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કરે છે. પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે દરેક જગ્યાએ તમને આ પ્રશ્ન તો જોવા મળતો જ હોય છે. સામાજિક વિજ્ઞાન હોય, ભૂગોળ હોય કે મનોવિજ્ઞાન, પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રત્યાયનના માધ્યમ તરીકે ટેલિવિઝન, ટીવી ને ઓળખવામાં આવે છે. માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. સામાજિક સંસ્થા એક એવા પ્રકારની કાર્યપ્રણાલી છે તો કે પ્રસ્થાપિત પ્રણાલી છે. માતૃસત્તા કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? તો કે માતૃસત્તા કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે? તો કે પુત્રીને મિલકતનો વારસો મળતો હોય છે. વિભક્ત કુટુંબમાં કુટુંબના નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે? તો કે દરેક લોકોની સંમતિથી, સર્વસંમતિથી વિભક્ત કુટુંબમાં કોઈપણ નિર્ણયો લેવામાં આવતા હોય છે. 34મો પ્રશ્ન છે, સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં આવ્યો? તો સ્પેશિયલ મેરેજ એક્ટ 1954માં આવ્યો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સામાજિક સંશોધનના હેતુઓ દર્શાવનાર વિદ્વાન કોણ હતા? તો પોલિન યંગ. વિદ્યાર્થી મિત્રો, પોલિન યંગ સામાજિક સંશોધનના હેતુઓ દર્શાવનાર વિદ્વાન હતા. બાળકો અને નિરીક્ષણ વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? તો ચિત્રાત્મક પ્રશ્નાવલી પદ્ધતિથી પ્રયુક્તિ ઉપયોગી છે. સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોને પ્રયોજ્યો હતો? તો કે સહભાગી નિરીક્ષણ શબ્દ કોણે? તો કે લિન્ડમને. પછી પ્રશ્ન 38 છે, નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? કયું વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયું પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સેટેલાઇટ. પછી 39મો પ્રશ્ન છે, સામાજિક રીત રિવાજો સમાવેશ કયા પ્રકારના પર્યાવરણમાં થાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણમાં. નીચેનામાંથી કયો ઉદ્યોગ માટી સાથે સંકળાયેલો નથી? તો નીચેનામાંથી કયો ઉદ્યોગ છે? તો કે ડેરી જે છે તે એ માટીને એને કાંઈ લેવા દેવા હોય નહીં. 41મો પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 5 જૂને. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 21 માર્ચે. 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો કે વિશ્વ ધરતી દિવસ 22 એપ્રિલે ઉજવીએ છીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 43 જેટલા સ્વાધ્યાયના દરેક MCQ જોયા. આટલા વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાયના MCQ જોવા મળે છે. આઈ હોપ તમને આ દરેક MCQ આવડી ગયા છે. જો ના આવડ્યા હોય તો તમે વિડીયોને બીજી વાર જોઈ શકો છો, અથવા તો તમારી માંગ હોય તો આપણે આ સંપૂર્ણ PDFને ટેલિગ્રામ ચેનલમાં પણ મોકલી દઈશું, તો ત્યાંથી પણ તમે દરેક પ્રશ્નોના જવાબ વાંચી શકશો. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.